જય માતાજી મિત્રો. જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? અમે જઈ રહ્યા છીએ આજે નિકુંજભાઈના પ્રોગ્રામમાં. બૂમ પડાવવા જઈએ છીએ આજે હે ને બંકા ગોઠવાના નહીં એવું લાગે. નહીં જ ગોઠવાના આજે ભાઈ બૂમ પડાવી આવે છે. બહુ દિવસે હું તો નિકુંજભાઈના પ્રોગ્રામમાં આવું છું. આજે બૂમ પડાવી છે મારે, બસ બીજી કોઈ વાત જ નહીં. જુઓ તો ખરા, ખાલી ગાડી જાય 240ની સ્પીડમાં જોવા. 240ની સ્પીડ હોય નાનામાં કરીએ ના. ચલો હવે ખેડા પહોંચવા આવ્યા છે. ખેડાથી ઢોલવાળા ભાઈ આપણા આવ્યા છે. Ladies and gentlemen, this is Ramil Devon Dhanpura. પછી કહેશો? હા, જય માતાજી. અમારે પ્રોગ્રામ પતી ગયો છે. અમે પ્રોગ્રામ પતાવીને હવે ઘરે જઈએ છીએ. હવે ખાલી પ્રિન્સુભાઈ એક જ વસ્તુની કમી રહી ગઈ છે. શાની? થોડુંક ખાવાનું મળી જાય ને તો મસ્ત મજા. થોડુંક ખાવું છે? થોડુંક ખવડાવી દઈએ. વધારે ન ખાવું. ભાઈ તમને આગળ બતાવીએ. પ્રિન્સુભાઈ, એકચ્યુઅલી એવું છે કે સાંજે હું જમ્યો ને પછી જમ્યા પછી ધરેને પાણી ના પી દીધું. મેં સાંજે દૂધડું વધારે પીવાઈ ગયું મારથી. દૂધડું, હા, ગાયનું ને ભેંસનું બેવડું હતું ને મિક્સ. દૂધડું વધારે પી ગયું. બોલો, શું કરવું પડશે એવું? હવે કેવું લાગે તમને? હવે થોડુંક ખાલી છે ને ખાવું પડશે એવું લાગે. ખાવું પડશે? કહીએ તા મળીએ આગળ. શું કરે? જીવનમાં પહેલી વાર આજે ને 12 વાગે પ્રોગ્રામ પત્યો. 12 વાગે વિચાર તો કરો તમે. ઘરે ચાલ્યા ભાઈ પ્રોગ્રામ પતાવીને અમે આવી ગયા છે ડભાણ ચોકડી. જોઈ લો, અવળવાળા ઊભા છે. દીપકભાઈ બેઠા. લઈ જાઓ તમને આગળ. તાપણી કરો. હે, તમને ઠંડી લાગે છે? ના ભાઈ. શું નાખ્યું દીપકલાલ તમે? અમે નાખ્યું છે લીલા મરચા. ખાઈએ છીએ. આ છે ઢેબરી અને આ છે દાલ વડા.